નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝ બુલેટિન સાથે હું મનોજ. ફટાફટ નજર કરીએ ટોપ 10 ન્યૂઝ પર. વાવાઝોડું શક્તિ ધીમું પડ્યું છે, પરંતુ અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. સાથે જ દરિયાકાંઠે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્ય સરકારે વર્ગ 4ના કર્મચારીઓને દિવાળી ભેટ આપવાની જાહેરાત કરી છે. સરકાર કર્મચારીઓને 7,000 રૂપિયાની મર્યાદામાં બોનસ ચૂકવશે. જામનગરમાં 226 કરોડના ખર્ચે બનેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. આ ફ્લાયઓવર 3.5 કિમી લાંબો છે. ટૂંક જ સમયમાં બ્રિજનું લોકાર્પણ થઈ શકે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાને લઈ એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. કેમ્પસમાં જીકાસની ઠાઠડી કાઢી રામ બોલો ભાઈ રામના નારા લગાવ્યા. પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી. જેલમાંથી બહાર આવતાની સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવાએ 14 કિમીના રોડ મામલે આંદોલન છેડ્યું. જો 15 દિવસમાં જુનારાજ ગામના રોડનું કામ શરૂ નહીં થાય તો પીએમને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુરતમાં 12 વર્ષના વિદ્યાર્થીએ